આજે જેથી ગામની પવિત્ર ધરા પર જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. શંકરરામ મહારાજના આંગણે એમના ઈષ્ટદેવ એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય કાંતિરામ મહારાજ પધાર્યા છે. મારા વાસુદેવ મહારાજ છે, વિનોરામ મહારાજ પધાર્યા છે અને અહીંના જે કંઈ સંતો ભક્તો છે એ બધાને હું હૃદયથી પ્રણામ કરું છું. શંકરમ આવી ગયા. શેઠ હતા, એમને સપ્તાહ બેસાડી શંકરો. હામૈયું થયું ને, હામૈયું એટલે પછી પેલો ફોડે ને, પેલા બોમ્બ, ઉતરી બોમ્બ ને એવું કંઈક ફોડે છે હોમૈયા. તે હોમૈયામાં ઉતરી બોમ્બ ફોડી દીધો એટલે શેઠના કોનમાં ધાખું પડી જાય. સાહેબ હાથ દારા સપ્તાહ ચાલી પણ શેઠને કશું હમણાય જ નહીં. મારી ભાષા નહીં સમજાતી ગુજરાતી, હિન્દીમાં બોલું. 7 દિવસ પછી શેઠનું તો કાનમાં ધાક પડી જાય એટલે હમણાય જ નહીં. વિદાયગીરી આપી વસુરામ. ફરી પાછો ધડાકો કર્યો એટલે કોણ ખુલી ગયા, પણ એ વખત તો સપ્તાહ બંધ થઈ ગયેલી. અમારા કોણ શંકરમ મહારાજ એ પોતે પણ જ્ઞાની છે. એમનો ભાવ પ્રેમ અહીંયા મને ખેંચી લાવ્યો છે. સત્સંગ શરૂથી સારું થયો છે. વિનુરામ મહારાજે અંધશ્રદ્ધા ઉપર સારું બોલ્યા છે. અદ્વૈતનો સત્સંગ અમારા વાસુદેવ મહારાજે કર્યો છે. કાંતિરામ મહારાજે પોતાની શૈલીમાં એમને પણ ટોપ લેવલનો સત્સંગ કર્યો છે. આપ સર્વ જ્ઞાની છો. બોધ લીધેલા કેટલા છે? બોધ લીધેલા બધા બીજાને પહેવા જ નહીં દેતા. હા, પહેવા ના દેતા કશું પણ આવતા નહીં, માફક નહીં આવતું. આપણે 2 જણા બોલીશું જ નહીં મેળાવ. હા, કશું કશું હા કશું સારું છે. ઘણો ભાવ છે સંતોને, કરુણા છે. દરેકના કલ્યાણની ભાવના લઈને જ નીકળે છે સંતો. જેના જીવનમાં સદગુરુ નથી એને જીવન છે જ નહીં. જીવન શું છે? જેને સદગુરુ નથી એ આખો દિવસ ટેન્શનમાં રહેશે. તમને ટેન્શન થાય છે? હા, ગુરુ કરાય એટલે નાય ના કહેવાય, હાજ કેવી પડે. આમ ભય લાગે છે ગુરુ કરાય છે? ના લાગે? લાગે ભાઈ? મને હાર્ડ એન્ડ ફાસ્ટ બોલતા નહીં ફાવે. આમ ડર લાગે કોઈને ગુરુ કરાય છે?
7મા દિવસે તક્ષક કરડ છે અને સંતનું વાક્ય ખોટું ના હોય અને મૃત્યુ થશે. પરીક્ષિતને કહે છે સપ્તાહ બેસાડી છે, સુખદેવજી આયા છે, 7 દિવસ પૂરા થયા છે. પછી એમને છેલ્લે દિવસે કહ્યું કે હવે તક્ષક કરડે તોય શું અને ન કરડે, મૃત્યુ આવે તોય શું, ન આવે તોય શું. હવે મને કોઈ ડર, સદગુરુ મળ્યા પછી કોઈ ડર કે ભય રહે નહીં. અને કદાચ ભય રહેતો હોય તો આપણે જાતે શોધન કરવાનું છે. શું કરવાનું? કબીર સાહેબ કહે છે કે નિર્ભય નિશાન બજાયો, અબ મોહે આનંદ કો ઘર પાયો. હવે મને કોઈ ભય નથી. કાંતિરામ મહારાજ કહે છે કે હંમેશા ડર થાય, ભય થાય તો બીજાથી થાય, અને પ્રેમ થઈ જાય તો એ બીજાથી થાય, ઝઘડો થાય તો એ બીજાથી થાય. સમજ્યા ને? કોઈ દિવસ તમને તમારાથી ભય લાગે કોઈને? માણસ પોતાનાથી. આપણે બધા દર્પણમાં જોઈએ છે, આપણને કેવું મજા આવે છે. સદગુરુની વાત, આપણને જ્ઞાન તો છે જ, પણ નિરાંત બાપુ કહે છે કે નિરાંત કહે નિષ્ઠાનું ફળ, માનો કે ના માનો. જ્ઞાન થવું અને નિષ્ઠા આપવી એમાં ઘણું અંતર છે. મારા ગુરુએ કહ્યું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, આવું ગુરુએ કહ્યું છે. પણ આપણને ઘણી વાર એવો ભાવ પકડાય કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક છું. આ બધું ભાવ પકડાય છે. કેમ? ગુરુ તો કહ્યું છે કે તારા સિવાય બીજું નથી. હમણાં આગળ વાત કરી કે આ ગુરુનું જ્ઞાન છે કેવું છે? પ્રેક્ટિકલ ને પ્રત્યક્ષ છે. कबीर साहिब कह छे कि अनुमान का आश्रा छोड़ दे, बाल का उलट घर देख ले अपना जी, बिना समझे निज नाम जपे वो तो रहन का सपना जी. आप में ताकीद कर ले, छोड़ दे मन की कल्पना जी, कहे कबीर प्रगट देदार पाए फिर जाप किसी का जपना जी. હવે કોના જાપ જપવાનો? કબીર સાહેબ કહે છે અમારી જોડે એક હથિયાર છે, બીજું કોઈ હથિયાર નથી. कि काल का छोकरा बात कैसी करे, देखता हूं अनुमान तेरा, शब्द की पकड़ से, शब्द की चोट से पकड़कर फेंक दो, जाए पड़े जो जन्म तेरा, भ्रम की भीत को डाय मैदान कर, शब्द की शिक्षो रत्नारा. कहे कबीर नाम गुन गाय ले अगम के मेल में दिया डेरा. तने एवी जगह पहुंचाड़ी दो कि ज्યાં બુદ્ધિ પણ પહોંચતી નથી, એવા સ્ટેજે તને મૂકી દઉં. અમારી જોડે એક સાધન છે, શબ્દ રસ્તો સંતનો છે વાણી, કોઈ પરખી ભરજો પેર ગુણમાં આણી. આપણી જોડે શબ્દનું માધ્યમ છે. સદગુરુ શું કરે છે? ભાવશે વગાડતા કલાકાર ઊંઘી જતા વગાડતા. શીશ પડને હડતાલ રે મારી એલી વગાડો. स्वयं हुओ पर का
મારી એલી લક્ષ્મંતી ને લીલા લેર રે મારી એલી સદગુરુ શાને સમજાય હેલી સદગુરુ શાને સમજાય અણુ મેરું સમતુલ રે મારી એલી અણુ મેરું રે સમતુલ રે મારી એલી અહમ સજે છૂટી જાય હેલી અહમ સજે છૂટી જાય મારે અખંડ ગયો બાણ કેવું છે આ અનુભવની વાત છે આપણા બોધની વાત છે સદગુરુ શરૂમાં શું કરે છે પહેલા તમારું મસ્તક લેશે પાછળથી લેશે પહેલા લેશે હા કેમ કે અહંકાર છે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આ માર્ગમાં તમે પ્રવેશ નહીં કરી શકો એટલે 5 અહંકાર છે હું જોઉં છું સાંભળું છું સ્પર્શ કરું છું સૂંઘું છું અને બોલું છું આ અહંકારની ભાષા છે પોત રૂપે ફલિત થયેલો અહંકારને ગુરુ તોડી નાખે છે મસ્તક મૂક્યા પછી વિનરૂમ દેખાય તમને ના દેખાય આલ્યું છે નહીં દેખાય નાળિયેર આલ્યું છે દેખા આમાં 2 જાત મસ્તક ગુરુ ચરણે પડી જાય એટલે ગુરુ એની પરીક્ષા કરે છે ખરેખર આપ્યું છે કે નથી આ નાખેલ છે વચનનો સનો છે વચનનો છે એટલે સદગુરુ પછી અને 3 સાધન આપે છે એના માધ્યમથી જ્ઞાન થાય છે બોલવા માટે ગુરુમુખ આ મુખ નથી આલ્યું ગુરુમુખથી બોલાય છે ગુરુ દ્રષ્ટિથી દેખાય છે સાંભળવા લક્ષ્ય આપ્યું છે કબીર સાહેબ કહે છે કે શબ્દ પાર મેરો યાર શબ્દની અંદર માણસો ભટકાઈ જાય છે શંકરાચાર્ય એક શબ્દ જાલ મહારણ્ય એક વન છે એમાં જીવ ભટકાય છે પણ લક્ષ્ય લીએ સોઈ સંતા બાકી માયાવંતા અને ત્યાંથી છલાંગ મારે છે ને લક્ષ્ય લે છે એને આ જ્ઞાન થાય છે બાકી થતું ગુરુએ ગજબનો ખેલ કર્યો છે ભૌતિક અને વ્યવહારિક સંબંધમાં એ જ્ઞાન જરૂરી છે ગુરુ કહે છે આ કૃષ્ણ અને તમારામાં કેટલું અંતર છે કૃષ્ણ મોટા છે કે તમે મોટા છે આ ગુરુ કહે છે અને આ જ્ઞાન થાય ત્યારે વ્યક્તિ કેદી અહમ નથી કરતો આ એક જ્ઞાનનું રિઝલ્ટ પરિણામ છે કોઈ દારો અહમ નહીં કરે પોલીસ વાળા કૂતરો લઈને ફરે છે ચોરને પકડવા કૂતરાનું કામ પોલીસ વાળા કરે તમારી બાજુ શંકરો તો બેમાં મોટું કોણ સમજી ગયા તમે સમજ્યા સ્ત્રી કે પુરુષ કહે છે કે હું કમાઉં છું મારાથી બધું ચાલે છે હું જ કરું છું આ અહમ છે શું છે અને જ્ઞાન નહીં થાય તો સુધી અહમ રહેવાનું પણ બાળકનો જન્મ તો સ્ત્રી આપે છે સાહેબ તમે ન આપી શકો
આ છે જ્ઞાન. એ અણુ મેરું સમતુલ રે મારી એલી, અણુ મેરું સમતુલ રે મારી એલી, અહમ से जे छूटी जाए ली, अहम से जे छूटी जाए. चेतन बोले छे ब्रह्मांड रे मारी, चेतन बोले छे ब्रह्मांड रे मारी एली, अज्ञानी जन यथड़ाएली, अज्ञानी जन यथड़ा. गुरु नो ज्ञान केवुं छे? હવે જડ કેતા અજ્ઞાન એવું કઈ છે જ નહીં. ચરાચર ચૈતન્ય વિલસીર્યું છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ ભ્રમ લટકા કરે બ્રહ્મ પાસે. એક ચૈતન્યનો વિલાસ છે. આ ગુરુનો બોધ છે. ઘણાનો હજી થોભલો જડ દેખાય છે. આ જો થોભલો જડ કેનારે એની જડતા થઈ નથી અને ગુરુની કૃપા થઈ નથી. પછી એ પિંડ બ્રહ્માંડ ની પાર રે મારી એલી, પિંડ બ્રહ્માંડ ની પાર રે મારી એલી, પિંડ બ્રહ્માંડ ની પાર રે મારી એલી, સત સ્વરૂપે અવિનાશ હેલી, સત સ્વરૂપે અવિનાશ. ગંગા સતી કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર છે વસ્તુ પાનબાઈ. આ પિંડ પડી જાય એટલે બ્રહ્માંડ ગયું. આ પિંડ છે ને એટલે બ્રહ્માંડ છે. ગુરુ ચરણે મહાપ્રલય થયા પછી આ જગત એવું કાંઈ છે નહીં. એવું કોક વિરલ પુરુષો કહી શકે છે. બધાની તાકાત નથી. વશિષ્ઠ કહે છે કે હે રામ, 3 काल में जगत नहीं है, મને દેખાય છે એનું શું? તમે મને જોઈ રહ્યા છો? હા, તમે જુઓ એવું નહીં. હું બોલું છું એ હું નથી, તમે જોવો છો એ પણ હું નથી, અને તમે સાંભળો છો એ તમે નથી. આ જ્ઞાન છે ગુરુ. એ નામી નામ એક રૂપ રે મારી એલી, એક રૂપ હે મારી એલી, નામી નામ એક રૂપ રે મારી એલી, હે નામી નામ એક રૂપ હે મારી એલી, બીજ રૂપે નામ ભરપૂર હેલી, બીજ રૂપે નામ ભરપૂર, બીજ રૂપે નામ ભરપૂર હે મારી હેલી, બીજ રૂપે નામ ભરપૂર. મુરદાસ કહે છે કે નામી કે નામ ઓળખ્યા વિના નાવે બુદ્ધિમાં બળજો. નામી અને નામ અભેદ છે.
જ્ઞાનીઓ એમ કે છે કે હું છે, અને સંતો કે છે નામ છે. નામી અને નામ અભેદ છે. હું અને હરિ જુદા નથી. બીજ રૂપે નામ ભરપૂર. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. જોવું એ જ પટંતર પાસે, કોઈ અંતર નથી. બીજ ને વૃક્ષમાં કોઈ અંતર નથી. ઘણા પૂછે છે ઓબો પહેલો કે ગોટલી પહેલી. ઘણા પૂછે છે આ ઓબો પહેલો કે ગોટલી પહેલી. તને ગોટલી કોઈ દર ભાગી તમે મેં ઓબો છે. ઓબો ને ગોટલી બે નથી. એમ બ્રહ્મ ને જગત બે નથી, ઈશ્વર ને જગત બે નથી. બીજ રૂપે નામ એ આગળ કે છે બીજ રૂપે નામ ભરપૂર નામી નામ સ્વરૂપ રે મારી હેલી. બીજ રૂપે નામ ભરપૂર હેલી. બીજ રૂપે નામ ભરપૂર. નામ કાશી, નામ ગંગા, નામ તીર્થ ને ધામ. સચરાચરમાં નામ અવિચર ઠાલો ન મરે. સુણજો જ્ઞાન નિશાની. અણુ માત્ર જગ્યા નથી, વ્યાપક ને પૂર્ણ છે. કાંઈ કાઢવાનું નથી ને કાંઈ નાખવાનું. તો જેમ છે સમજી લેવાનું છે. આ ગુરુ નિશાન છે. એ હરિ વિના દિશે નવ કાય રે મારી હેલી. હરિ વિના દિશે નહીં કાઈ હે મારી હેલી. હરિ વિના દિશે નવ કાય રે મારી હેલી. હે હરિ વિના દિશે નહીં કાઈ હે મારી હેલી. પૂરણ પદ અવિનાશ હેલી. પૂરણ પદ અવિનાશ. પૂરણ પદ અવિનાશ હે મારી હેલી. પૂરણ પદ અવિનાશ. नाम बोले, नाम बोले, नाम बोलावे. सामा बोले नाम. अर्जुन आया अकेला, नहीं किसी का काम, नहीं किसी का काम. धाम ठीक ठाम ठहरायो. नाम बिना नहीं राम दूजो नजर में ना आयो. रामचंद्र भगवान के चक समुजत सुरसी नाम और नामी. प्रीति परस्पर प्रभु अनुगामी. रामचंद्र भगवान के छे के नामी नाम में भेद नहीं, छता हूँ नाम नु अनुगमन करो छो. संतो नाम के छे कली केवल नाम आधारा. नाम नो महिमा छे. नाम शू छे? नाम कोने के छे? नामनी लक्षणा शू छे? कागળ में લખો એની વાત નથી મારા ગુરુ કરતા. બેંક માં ચાલે છે ખાતું એ નામની વાત નથી કરતા. કાગળ માં લખેલું કદાચ ગધેડું ખાઈ જાય, ગાય ખાઈ જાય તો જતું રહે. એને રીતે નથી. ઊંઘી જા પછી કોંતીભાઈ, રમણભાઈ, સોમાભાઈ રે અને નારે નોમ હાસવી હનું હોય. સમજ્યા છો? એ છે. હું ઘણી વાર પરીક્ષક ભાવ નથી પણ સહજ રીત કહું છું. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો, કોઈ પણ વ્યક્તિને એને પૂછો કે તમે છો તો હા હું છું, કોઈ ના નહીં પડે. કોઈને પૂછો, ભલે બોધ નથી લીધો કે હા છું. ફરી પૂછો કે તમે ક્યાં છો. જો અંદર કે છે તો ડોક્ટરે જોઈ, મોય નક્કી થતા નહીં. મોય નક્કી નથી થતા. મોય તો કિડની છે, ઓજરી છે, લીવર છે, હાર્ટ છે, બધું છે, ઓર્ગન બધા પાર્ટ. અંદર નક્કી નથી થતું અને બહાર તો હાથ પગ ને બધું દેખાય. તમે છો તો ક્યાં છો? આ પ્રશ્ન છે. સમજ્યા છે? એમનેમ કોઈ ગુરુ નહીં બોલાવતું. હા, પાછું આ દાળ બાટી ને એવું એમનેમ કોઈ થોડું ખવડાવે છે. શંકર જતા રહે.
એક મહિમા છે. તમે દર્પણમાં જોજો, દર્પણમાં તમે જોશો તો તમને એમ કોઈ પૂછે કે તમે દર્પણની અંદર છો બહાર છો, તો તમે ક્યાંનું બહાર છો કહેવાના કે નહીં? મોય એટલે બધા કે મોય છે, મોય છે, મોયલાને ઓળખો, મોયલાને ઓળખો. હજી મોયલ્યો મોય ખબર નહીં મોય છે. ઇન્સ્પેક્ટર સાહેબ બદલી થઈ, સામાન ફેરવવાના હતા અને તિજોરી વજનદાર, એટલે બેન ને બે જણાને તિજોરી બહાર કાઢતા હતા દરવાજામાંથી. તે ડ્યુટી ઉપરથી પોલીસ વાળા આવતા હતા અને પોલીસ વાળાએ કહ્યું, સાહેબ હેલ્પ કરીએ, મદદ કરીએ. હા હા કે આવો ને, અમે બે જણા. બારણામાં તિજોરી છે, સાહેબ અને બેન બહાર ધક્કો મારે છે અને પેલા બે પોલીસ વાળા અંદર ધક્કો મારે છે. એમના મનથી એમ કે આ તિજોરી બહારથી લાવે છે, અંદર જતી નથી અને પેલાને બહાર કાઢવી છે. કોઈ અંદર કે છે ને કોઈ બાહેર ભીતર એક નિરંતર બાજે નાદ ગગન મેં, બાહેર ભીતર એક નિરંતર. સાહેબ ગળામાં રેલું આકાશ, બહાર અને અંદરનો ભાવ કેમ પકડાય છે? જે દારે ગળો ફૂટી જાય છે ત્યારે અંતર રહેતો. तेरे सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी, ब्रह्मानंद ने पटकी, अगर फूटे तो फूटन दे, मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. धरी सिर पाप की मटकी, आ शरीर हूं छू एना जेवू बीजू कोई जगत में पाप नहीं. साच बराबर तप नहीं, झूठ बराबर नहीं पाप. शरीर हूं छू एवं कहू ए ज मोटामां मोटું पाप છે. संतो કહે છે હું નથી. साच बराबर तप नहीं, झूठ बराबर नहीं. सदगुरु जेना साचा साची जेनी वाचा, झूठो मुक्ति ना पड़े. गुरु नो बालक झूठू बोले, अपन कोई पूछे के तमे क्या जा रहे हैं के आपड़ा सवारती वो धंधो चाले, सवारती सोचती केवो व्यवहार चाले. ज्ञानीओनी वातो बहु ऊंची छे. आप ज्ञानी छो, समझो छो. अमारे स्वभावगत केवू पड़े छे. आप पण ज्ञानी छो, तमने पण सद्गुरु मळ्या छे. एटले के छे के गुरु मळ्या पछी शुं के छे? ते कोले जो हाली ना जाए. हजारों में शेर थवानुं ज लाखों में वीडियो के छे. भावशे बगाड़, ढोलक बगाड़, कलाकार कशो चार्जेबल नहीं हुए. ऐसी करी જેવી કરી ગુરુએ કહી શકતા નહીં અને રહી શકતા નહીં. શંકરરામ અમે રહી નહીં શકતા એટલે આયા છો, તમારા લઈને નહીં આયા. તમારા મનથી અમારા માટે અમે તો અમારા માટે નથી રહેવાતું. હવે નથી રહેવાતું. કોને કરું દલડાની વાતું હવે નથી. ભજન વગર રહેવાતું નથી. અને બીજું અમને ભાવતું એ નથી. બીજા મેળ નથી પડતો. અને બીજું કરી છૂટ્યા એમાં કોઈ ફાયા નહીં. નહીં ફાયા. હજી મારા જૂનું સ્કૂટર છે બદલી નહીં આપતો. સમજ્યા? ઘણા ભક્તિમાં ફાઈ ગયા છે તો ગાડીઓ લાવી દીધી. કો અમારા કોંતીરોમ ના મેં બે ફાયા નહીં. ચકા મેં જેમાં ફાયા છે એમાં એ નહીં ફાયા. એટલે જબરજસ્ત વાત કે છે. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दियो. ऐसी करी
કરી કે ગુરુએ એસી કરી હું મારી કેવી પરિસ્થિતિ હતી દોડ રહા દિન રાત સદા સબ જગ કાર બિહારણ મેં હું રાજ મારી વ્યવહારિક સત્તામાં દોડધામ કરતો હતો जैसे पागल कुत्ता इधर उधर भागता है वैसी हमारी स्थिति थी समझा दौड़ रहा दिन रात सदा सब जग कार बिहारण में सपन सम मुझे विश्व दिखायो मेरे चंचल चित्त को मोड़ लिया ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन सपन समा जगत છે કેવું છે સપન છે સપના જેવું છે અને આ જગતને સાચું માને એના માટે આ જ્ઞાનનો વિષય નથી કાંતિરાવ જગતને સાચું માને એને કદી જ્ઞાન ના થાય વશિષ્ઠ ભગવાન કહે છે સપનામાં 500 ની નોટો ઉડતી હતી સપનામાં આ ભાઈ સપનામાં નોટો લેવા જાય ને પવન એટલો બધો હોય શંકરરામ એક નોટ હાથમાં ના બધી ઉડી જાય અને હવારે જાગી જાય એટલે નિરાશ થઈને બેઠેલો એનો ભાઈબંધ કે કેમ નિરાશ કે યાર તને કહેવાય એવું નહીં ચમ તું લઈ લે કે મારે સ્વપ્નમાં નોટોનો વરસાદ થાય છે પણ પવન એટલો વાય છે તે એક નોટ બી હાથમાં આવતી નથી એટલે ભાઈબંધ બહુ હોશિયાર હતો કે તને સપનું આવતું હતું હનુમાન ચાલીસા કર એટલે સપનું નહીં આવે કે મારે સપનું બંધ નહીં કરવું મારે પવન બંધ કરવો છે કોઈને સપનું બંધ કરવું બધા સપનામાં મોજ કરે છે કોઈને સપનું બંધ કરવું મારે તો પવન બંધ કરવો છે કહો સમજી જાન તમે હા સપનું તો ચાલુ રાખવું સપનું સપનું છે सपन सम मुझे विश्व दिखायो मेरे चंचल चित्त को मोड़ दियो ऐसी करी गुरुदेव कोई शेष महेश गणेश रटे कोई पूजत पीर पैगंबर को घना देवोनी उपासना करे छे हमणा कांतिराम के कोई शेष महेश गणेश बधानी करे छे उपासना करे छे तन गुरु मळ्या पछी शुं थयुं कोई शेष महेश गणेश रटे कोई पूजत पीर पैगंबर को ग्रंथ पंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दियो ऐसी करी गुरुदेव दा मेरे मोह का बंधन एक ईश्वर एक હું ઘણી વખત કોમેડી કરું છું ફોરેન થી આયેલા અમેરિકાથી ગામડામાં એમના મિત્ર બે ભેગા થયા અહીંયા ગામડાના હતા કાકા બે ભેગા થયા કે અમેરિકાની અંદર એવું મશીન નીકળ્યું છે પેલા ગામડાના કાકાને કહે છે કે ઘઉં નાખો દરાઈ જાય લોટ બંધાઈ જાય રોટલી વણાઈ જાય શેકાઈને બહાર આવી જાય આટલી પ્રોસેસ કરે છે એટલે ઇન્ડિયાના કાકા કે બસ આટલું જ છે આનાથી મોટું નહીં કે ઇન્ડિયામાં કે આનાથી મોટું છે ઘઉં નાખો દરાઈ જાય લોટ બંધાઈ જાય રોટલી વણાઈ જાય શેકાઈ જાય અને ના ગમે ને પાછી નાખો તો ઘઉં થઈને બહાર આવી જાય અમારા ગુરુનું મશીન એવું છે અહીંયાથી કૂતરું નાખો ને પેલી બાજુ ભગવાન થઈ જાય હું સમજો સમજ્યા એટલે કે છે કે ભગવાન પંડિત જ્ઞાની કોને કહેવાય કે હાથીમાં કૂતરામાં બ્રાહ્મણમાં અને ગાયમાં સમદર્શન કરે છે એ પંડિત જ્ઞાની છે સમદર્શન બધામાં સરખું દર્શન કરે છે बानी हमारी फिर गई भाषा बदली जाए तो समझी लो गुरु ની કૃપા છે ગુરુનું જ્ઞાન ઉતર્યું છે ભાષા બદલી જાય દ્રષ્ટિ બદલી જાય એને વ્યાપક પરમાત્માના દર્શન થાય યા તો પરમાત્મા સ્વરૂપે પોતે છે એવું નક્કી થાય છે દ્રષ્ટિ બદલી જાય
સુગરાનું સુખ શું વખાણું આનંદથી સુગરાનું ગુરુ કરાયા પછી એ અવર્ણનીય સુખ છે, મારી પાસે કોઈ શબ્દ નથી સાહેબ. સુગરાનું સુખ શું વખાણું કે શું થયું કે વાણી જુઓ તો વિકાર નહીં, જેમાં ઉગડ્યું હીરાનું છાણું સાહેબ બોલે છે એને એ અમૃતનું પાન કરવાનું આપણે મન થાય છે. એ અમૃતની વૃષ્ટિ થઈ રહી છે. વાણીમાં વિકાર નથી. હું સ્ત્રી છું, પુરુષ છું, હું ધનવાન છું, હું ગરીબ છું, આ વાણીનો વિકાર છે. હું જ્ઞાની છું, અજ્ઞાની છું, વાણીનો વિકાર છે. વાણી જુઓ તો વિકારો નહીં. તમારી વાણી કેટલી પવિત્ર છે. કોઈ ઢૂંઢત હૈ મથુરા નગરી, શું કે છે? કોઈ ઢૂંઢત હૈ મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે. શું કે છે? લોકો ભગવાનને ગોતે છે, જાય બનારસ. બનારસ જઈને ત્યારે છે મકાન, જાય बनारस के व्यापक रूप पिछान लियो, मेरे भरम का बोड़ा फोड़ दियो, ऐसी करी गुरुदेव दे मेरे मोह का बंधन तोड़. શું આપ્યું ગુરુને આપણે અને શું આપણે આપી શકીએ સાહેબ? કોણ કરું ગુરુદેવન की भेंट वस्तु न दिसे तीहू लोकन में साहेब. 25 રૂપિયા આલન ખુશ થઈ જાય મારો સદગુરુ નહીં, હશે કોઈ ધર્માચાર્ય. કોણ કરું ગુરુદેવન की भेंट, અને ગુરુએ જે તમને આપ્યું છે એનું મૂલ્ય થાય નથી. શું આપી શકો? દોડતો આવે છે, દોડતો આવે છે મુલ્લા નસરુદ્દીન પાસે એક ભાઈ કે તમારા ગામના ચોરે મને લૂંટી લીધો. શું કે છે? મને લૂંટી લીધો, મારો ઘોડો લઈ લીધો, મારા પૈસા લઈ લીધા, કપડા લઈ લીધા, એક જાંગિયા વરણીએ મને મોકલી દીધા. મુલ્લા કે મારા ગામનો ના હોય, મારા ગામનો ચોર આવો ના હોય સાહેબ. આ જોગ્યો ના મૂકે મારા. તમે સમજો? કાંઈ મૂકે ને બધું લૂંટી લે એને સદગુરુ કહેવાય સાહેબ. કાંઈ બાકી રાખે ને, ખાલી જોગ્યો રાખ્યો તો એમાં દુર્યોધન મરી ગયો તો. દુર્યોધન નું મોત એટલા આવ્યું હતું સાહેબ. અને તમે જો થોડું રાખશો તો તમારે મોત છે ને છ લૂંટાઈ દો સાહેબ. गुरु ऐसो कीजिए शिष्य कसुना लय, और गुरु ऐसो कीजिए सर्वस्व दे, शिष्य को सर्वस्व दे. બધું લૂંટાઈ દે છે. આખી જિંદગીની કમાણી મારો સદગુરુ એક ક્ષણમાં તમને આપી દેશે સાહેબ. તમે જે આપો છો ને સાહેબ, પથ્થરો આપીને હીરો લીધો છે, આનું કોઈ આવે? પશુ કી પનિયા ભાઈ, નરકા કશું ના હોય, નરકરણી કરે તો નરકા નારાયણ હોય, આનું કશું ના આવે. અને હીરો કહેતા પરમાત્માને તમને આપી દીધા છે. જુઓ તો ગુરુની કરુણા, ગુરુનો મહિમા. એટલે બ્રહ્માનંદ કહે છે કોણ કરું ગુરુદેવન કી ભેટ. આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે મારો ગુરુ ખુશ થઈ જાય, મારો ગુરુ રાજી થઈ જાય. પણ ગુરુ ક્યારે આનંદથી ઉભરાય છે? ક્યારે? કબીર સાહેબ છે કે ધરતી બરસે અમર બીજે, એટલે આકાશ વર્ષે ને ધરતી ભીજાય એવું તો બધા કે છે, પણ કબીર સાહેબ ઉલટું કે છે ધરતી બરસે અમર બીજે. જ્યારે શિષ્ય પૂર્ણત્વને ઉપલબ્ધ થાય છે, રહસ્યને પામી જાય છે, ત્યારે ગુરુ વારી જાય છે સાહેબ. શું જાય છે? આ જ્ઞાન તમારા હૃદયમાં ઉતરી જાય એ દારે ગુરુ ખુશ થાય. આ ભૌતિક ચીજથી ખુશ થઈ જાય એ મારો સદગુરુ નથી. આખી જિંદગી બલિદાન આપ્યું છે, મારા નજીકમાં છે, મારા સંગી છે, સારી રીતે મને સમજે પણ છે. કોણ કરું ગુરુદેવન કી ભેટ. એટલે આપણે હાથ જોડીએ છીએ. આ હાથ જોડીએ છીએ ફોર્માલિટી નથી. આ હાથ જોડીએ છીએ ફોર્માલિટી નથી સાહેબ.
એક દ્રષ્ટાંત કઈ વાણીને વિરામ આપી અને તમે જોરશોરથી ટાઈમ મારો થોડો વધારે લેવાઈ ગયો છે કે ઇમરજન્સી લગ્ન થયા છે. ઇમરજન્સી લગ્ન આવે ઘણીવાર એવું બને હો. હા, કપડા નતા મુરતિયા એટલે મિત્ર હતો કે મારા કપડો અઠવાડિયામાં થાય ને અઠવાડિયામાં લગ્ન છે કે વાંધો નહીં મારા કપડા તારી બોડી મારી બોડી સેમ સરખી છે આપણે સેટ થઈ જશે પહેર્યો તો કમ્પ્લીટ થઈ ગયો કપડો પહેરીને સામા ગામ લગ્નમાં જાય છે. જેને કપડા આપ્યા હતા સૂટ આપ્યો તો જે કોટને ખુરશી નાખીને બેઠો છે ઉતારો આપ્યો છે બધાને બોલાવીને કહે છે કે વરરાજાએ જે કપડો પહેર્યો છે ને આપણો છે. શું કે આ કોટ પહેર્યો છે કનો છે આપણો છે. પેલા મિત્રે બીજો મિત્ર કે તારી આબરૂ કાઢે છે પેલો એમ કે છે કે કોટ મારો છે. પેલો કે મારે હવે લગ્ન કરવા નથી. લે ભાઈ તારો કોટ મારે લગ્ન નથી કે કહું ને હવે કહું તો તારો દીકરો થાવ. ફરી પાછી ખુરશી નાખી. વરરાજા જે કોટ પહેર્યો છે એ આપણો નહીં. શું કે એટલે બધા વિચાર કરતા છે કોનો ફરી ફરીને એની જોડે આવે કે પૂછતા પૂછતા તો ઈ જાય કે આપણો નથી. ફરી પાછો એને મોડ સમજાવીને ફરી ત્રીજી વાર બેઠો છે કે મારે હવે કોટ વિશે કાંઈ કહેવું નથી. એટલે બધા કે કોટમાં છે શું? ઘણા એમ કે છે કે કહેવાય એવું નથી પણ ગુરુએ કઈ એવી કળા કરી છે સાહેબ કે તમે સમજી ગયા છો. મધ્યપ્રદેશની અંદર નર્મદા આ જે પાણી પીવો છો ને તમે એ અમરકંટકના ડુંગરમાંથી નીકળે છે. એનો પટ એટલો સાંકડો છે કે વાંદરો કૂદીને પેલી બાજુ જતું રહે ને બંદર કૂદની ઘાટ કહે છે ત્યાંના લોકો. ગુરુ તમને એવી જગ્યાએ ઉભા કરે છે કે માર છલાંગ ખેલ ખતમ. છલાંગ મારી તન મન ધન કુરબાન ગુરુ પે વાર દિયો. શું કે છે? તન મન ધન કુરબાન ગુરુ પે વાર દિયો. ધન્ય સદગુરુ દેવ દયાર પ્રતિપાળ કા દાસ તો જાણી કરી પ્રતિપાળ. હે માલિક તું સર્વનો પાલનહાર છો, દયાળ છે, કરુણાનો સાગર છે તું. હે માલિક એ સદગુરુ બુઢતા લિયો બચાઈ દયા દિલાની. ડૂબતો માણસ હોય ને સાહેબ અને કોઈ બહાર કાઢે ને તો એનો ગુણ ભૂલે. અત્યારે આપણે મેં પણ એટલું મૂલ્ય નથી કર્યું. તમારી આગળ બોલું છું મેં નથી કરી શક્યો પણ હવે મને લોબો લોબો ખબર પડી છે ગુરુ શું છે. ગુરુ આપણું જીવન છે સાહેબ અને ગુરુથી વિશેષ આ જગતમાં બીજું કાંઈ છે જ નહીં. એટલે કે છે એ મારે દ્વૈતપણાની રે જાણ મહા છે વિકરાર ગુરુજી એ કાપી. શું કાપી નાખ્યું? દ્વૈતની જાળ હતી કાપી. અદ્વૈત અખે પદ મોય લ્યો અને થાપી. મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ અવિદ્યા કેરું. હવે મારે કોઈ અવિદ્યા હવે રહી નથી, અજ્ઞાન રહ્યું નથી. મારા ટળ્યા કરમ કલેશ હવે કોઈ ક્લેશ પણ નથી. મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ અવિદ્યા કેરું. ધન્ય સદગુરુ દેવ દયા. પણ ક્યારે બને છે કે જેના પૂર્ણ પ્રગટ્યા પુણ્ય ગુરુને ઉપાસે. તમારા પુણ્યનો ઉદય ના થાય ને ત્યાં સુધી તમે ગુરુની ઉપાસના નહીં કરી શકો, ગુરુની ભક્તિ નહીં થઈ શકે. એ તમારા પુણ્યનો ઉદય થયો છે માટે આ બેઠા છો, માટે શ્રવણ કરો છો અને માટે આ વાતને પણ સમજ્યા છો એવી કન્ડિશન કરે છે. દોલત ગુરુ શબ્દની ચોટ, દોલત ગુરુ શબ્દની ચોટ.
લગી સચોટ એવી લાગી છે ગુરુના શબ્દની ચોટ સાહેબ, સહી જગ્યાઓ પર હૃદયમાં બાણ વાગી ગયું છે સાહેબ. ઘાયલ થઈ જાય માણસ, ઘાયલ થઈ જાય. હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, એવી ઘાયલ થઈ ગઈ છે સ્થિતિ છે. દौलत गुरु शब्द ની ચોટ લગી સચોટ કે સુરતા જાગી, ગુરુ મંછારામ પ્રતાપે નામ ધૂન લાગી. હવે ઉઠતા બેસતા ચાલતા સાંભળતા વિચાર બધું એની બહાર કશું છે નહીં. હવે મારે કોઈ પ્રશ્ન નથી, મારે કોઈ ચર્ચા નથી, કોઈ મારે સંશય નથી, મારે કઈ મેળવવું નથી, મારે કોઈ લૂંટાઈ ગયું નથી અને લૂંટાવાનું એ નથી. આ છે ગુરુની કૃપા કરુણા. આટલું કહી દરેકને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ